એ વાત કર ભાઈબંધ છે આપણો ખાસ મિત્ર. હા ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ ત્યાં મેલ્યું જમણ કોમ કર ને કોમ કર. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આ હપ્તા બધા મજામાં છો? તો હું છું ચિરાગ રાઠોડ, એટલે કે તમારો નાનો ભાઈ ચિરાગ આટડી. તો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. તમે કહેતા હશો બહુ સમય પછી વ્લોગ આવે છે, કમસે કમ 1.5 મહિનો ઉપર થઈ ગયું છે. ઉત્તરાયણનો વ્લોગ નથી આવ્યો, આપણે 26મી જાન્યુઆરીનો વ્લોગ નથી આવ્યો. તેમાં વ્લોગ તો બનાવ્યા હતા, પણ કંઈક ના કંઈક કારણે કંઈક પ્રોબ્લેમના લીધે ડિલીટ કરવા પડ્યા, એટલા માટે વ્લોગ આવ્યા ના. તો આ વ્લોગ તો કોશિશ કરીશ પૂરા વ્લોગ આવી જાય, આખો વ્લોગ આવી જાય. તો મિત્રો આજે છે વસંત પંચમી, એટલે કે અમારા ગામમાં કંઈક પ્રોગ્રામ વગેરે રાખેલું છે. નવચંડી છે અને ઘણા બધા પ્રોગ્રામો છે, એટલા માટે વ્લોગ કરું છું. તો તમને બતાવું ગામમાં એકતા રહે, એટલા માટે આ પ્રોગ્રામ કરવામાં આવે છે. તો વ્લોગના છેલ્લે સુધી રહેજો, મજા આવશે. અમારા ગામનું જે એકતા છે, જે મંડળ છે, તમને બતાવું કેવી રીતે આ વસંત પંચમી અમે ઉજવીએ છીએ. દર વર્ષ ઉજવીએ છીએ, આ વર્ષે કંઈક મોટું રાખ્યું છે, એટલા માટે નવચંડી છે, આખો દિવસ હવન વગેરે થશે. બીજું બધું રાત્રે પ્રોગ્રામ છે, ભજન છે, બધું જે છે રાત્રે છે. તો મિત્રો જોઈ શકો છો, હાથમાં મોજા અને બૂટ વગર ફરું છું. અહીંયા જોઈ શકો છો, અહીં ગાડી રાખેલ છે પ્રોગ્રામ, ભાતીજીના મંદિર ગાડી ટેન્કર વગેરે ખરા છે. જોઈ શકો છો તૈયારી ચાલુ થઈ ગઈ છે. મારી મમ્મીને પૂજા બેસવાના છે, મમ્મી પપ્પાને નારિયેલ નહોતું મળતું નથી, નારિયેલ લેવા મોકલ્યો છે મને. જોઈ શકો છો આ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે, અને હેલા ભાતીજી મંદિરની પણ હાઈ ગઈ. જોવાનું મિસ કરી દીધું, છોકરાને તોલી લીધો છે અહીં. ચાલુ કર ને પ્રભાતભાઈ. મિત્રો હજુ રસોડાવાળા પણ નહીં આવ્યા, અને અહીંયા જો રસોડું વગેરે રાખેલું છે, અને તઈ ઘડી મંદિરે હજુ મહારાજ પણ નહીં આવ્યા. પછી મહારાજ આવશે પછી કામ ચાલુ થશે. જોઈ શકો છો બધા વેઇટ કરે છે, બહુ ખાસ પબ્લિક નહીં. હવે આવશે મહારાજ, પછી આવશે બધા. સિઝન કરે છે, બીજા બેસાડવાના, બીજા હિપા બેસાડવાના છે. શું થાય છે ખબર નહીં, કંઈ ચેક કરે તો ખબર પડશે. ભાઈઓને વિનંતી છે, રસાયણમ પદ્મનાભમ સુરેશમ ગજવાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. માતાજીને પ્રાર્થના કરવાની છે. માતાજી આજે સરસ અહીંયા યજ્ઞની અંદર બેઠા છીએ, તો તન મન અને ધન રૂપી અમને શાંતિ પ્રદાન કરાવજો. તને કહેતા અમારું અહીંયા ચાલે જ છે, યજ્ઞ ચાલે છે, આખો દિવસ ચાલશે. અગ્ન જે ચાલે છે તો શું બતાવું હવે, બીજું કશું સાંજના ટાઈમે બતાવીશ, બહુ ખાસ બતાવું નહીં, જે હશે બતાવીશ. જોઈ શકો છો મોટા મોટો દેવ કોણ? અન્ન દેવ. ખાધા વગર ભગવાનને પણ ચાલે નહીં કળિયુગની અંદર, બરાબર છે. એટલે મોટું આસન, અનાજનું આસન ભગવાનને અર્પણ કર્યું છે. દરેક ભગવાને ચોખા વાસણ આપણે રસોડા વાળા આવી ગયા છે. અરે ગાડી એટલે અહીં પહેરી જાત ગાડી એ કશું કામનું હા ચાલે એ બાજુ ઉપર હસ્તો ખરો, પણ હસ્તો ખરો. મિત્રો બપોર થઈ ગઈ છે, યજ્ઞનું કામ ચાલુ જ રહ્યું છે. અહીં પર રસોડાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. આ શું જોવો છે? બીજું બધું પવન ચાલે છે, પવન ચાલે છે, બધે હવન ચાલે જ છે. આખો દિવસ નીકળી જશે અમને આમ. બીજું કંઈ છે નહીં બતાવવા માટે, આ જ છે. બ્લોગ કામમાં પડ્યો તો બ્લોગ ચાલુ નહીં થતો, ફ્રી પડ્યો તો ચાલુ કરું છું. બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પદેવ સ્મરા. ત્યાર પછી પતિએ પત્નીને પહેરાવાનો હાર. ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે લક્ષ્મી નારાયણ દેવ. મિત્રો 10 મિનિટની બ્રેક આપી છે, એટલા માટે બધા ફરા છે. પછી પાછો યજ્ઞ ચાલુ થશે, એટલે સીધા જો બધા બુજુ ગળ બેઠા. બીજા પછી 5 વાગ્યા ચાલુ થશે, 5 વાગ્યા પૂરું થશે, ચાલુ થશે. તો એટલા માટે અત્યારે બ્રેકના લીધે ફરાય છે અત્યારે બધા. તો મહારાજ માટે આ વેફર લઈ જાઓ. શું હમણાં ફાટકે તમે જોઈ શકો છો. વેજલપુર જાઉં છું, મારી ફો એક આવે છે એમને લેવા માટે અહીં ફાટકે ઊભો છું. હમણાં જ ખુલી હતી, બંધ થઈ ગઈ હમણાં જ.
અને ઉભા રહ્યા છે, નજર પડી છે આમાં કાજુ પિસ્તામાં. પ્લાનિંગ થઈ ગયો છે, બધા પીલફા જાય એટલે ઘાસ તો કરી દેવાનો. क्या बात है सर, क्या बात है सर. યજ્ઞ પૂરો થવા આવ્યો છે એટલા માટે હવે બની મારા પપ્પા હતા કે ઈશારો કરે છે ફોટા પાડી દે એટલે માટે ફોટા પાડવા માટે આજના પાટોત્સવનો આપણે અહીંયા પૂર્ણાવધિ કરી રહ્યા છે. ભગવાનને શ્રીફળ હોમ કરીને ભગવાન આપણે વધાવવાના કહીએ એટલે વારા પરથી બધા આવીને કુંડની અંદર હોમી દેવાના. બધું સમાપ્ત થઈ ગયું છે. પછી છેલ્લે છેલ્લે જે મહારાજને ફૂલહાર કરીને એ કરે છે. ચાલો તાળે તાળી વાહ 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 વાહ. ભાઈ એક બીજા શાસ્ત્રીનો પૂરી કરશે. પૂરી ધામ બની ગયું અને એટલો બધો આનંદ થઈ ગયો કે કોઈ એની હદ નહીં. હવે આવો અવસર અને આવો પ્રસંગ દર વર્ષે ઉજવાતો રહે એવી આપણા જે આજે શાસ્ત્રી મહારાજ જે આવ્યા અને એની પૂજન વિધિ કરી કે કદાચ આપણે એનો કોઈ વખત એનો લાભ લીધો નહીં હોય કે જોયું પણ નહીં હોય એ રીતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી આપણે ત્યાં એમને વિધિ કરી અને એમને પણ તમે પણ વિધિનો લાભ લેવાનું ભૂલી ગયા છો. અને એ પણ દર વખતે આપણે બોલાવીએ અને આપણે પણ દર વખતે આ રીતનો પ્રસંગ ઉજવતા રહીએ. બોલો ભારતજી. એ વાત કર ભાઈબંધ છે આપણો ખાસ મિત્ર. હા ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ ત્યાં મેળવ્યું છે, જોઈ લે જોઈ લે શ્યામ જો આપણો ખાસ મિત્ર છે, જોઈ લે. તો મિત્રો ફાઇનલી યજ્ઞ પૂરો થઈ ગયો છે. અત્યારે રોહિતનું જે ન્યૂ હોમ છે એના ઉપર આવ્યા છે, ફોટોશૂટ વગેરે કરતો હતો રોહિતનો અને તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ વાદળ કોઈ પણ લોકેશન સારું બની ગયું છે. જોઈ શકો છો કે આ જે મંદિર છે ત્યાં આગળ મંડપ વગેરે લાગેલું છે. આગળ રસોડું મતલબ બને છે, હોજનું જમણવાર મારે પ્રસાદ માટે રાખેલું છે. છેલ્લા સુધી રહેજો, મજા આવશે બ્લોગમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. બીજું તો તમે મહારાજ તમે જોઈ શકો છો. એટલે હવે સવારના બેઠા હતા, હમણાં ફ્રી થયા છે ભાઈ. તો હવે બીજું બધું તમે બતાવું. ફોટોશૂટ ચાલે છે, બધું ઘણું બધા કામ હતા. આખો દિવસ કામ ચાલ્યું, યજ્ઞ ચાલ્યો, મજા આવી. વર્ષમાં એક વાર આવે છે વસંત પંચમી, જે અમે બહુ સારી રીતે ઉજવીએ છીએ. જમવાની તૈયારી કરી રહ્યા છે, જોઈ શકો છો. રાતનું સાંજ પડી ગઈ છે હવે, તો તૈયારી ચાલે જ છે. એ તો ચાલુ તમને બતાવીશ. બીજું પુલ પર વરસના વચલા દાડા નયા છે, કેમ કે પ્રસંગ હતો એટલે ન હોય ને કે નાત ના હોય ભાઈ. કોમ કર જા ફેરો ખા મારે ના. આખો દિવસ જમવાનો ટાઈમ, આખો યજ્ઞ ચાલે તારા ના દેખાયો. જયારે જમવાનું ચાલુ ને ત્યાં દેખાયો. ત્યાંનો આખો દિવસ પૂરા ધાબા પર પ્રોગ્રામ જમણવાર નહીં, આખો દાડો દેખાયો ને. જયારે જમવાનું ચાલુ થાય ત્યારે ચાલુ આવી ગયો. મદદ ક્યારે થાય? મદદ આખો દાડો શું કરતો? યોગદાન નહીં આપણ તારે યોગદાન આલ્યું છે ને, પબ્લિક ને ખબર છે ભાઈ. આડા ભૂખડ પહેલી લાઈનમાં આવી ગઈ તું ખાવા હારું જમવા હારું. ફોન કરજો. શું જોઈએ તો કહેજો હો કે બીજું કશું જોઈએ. હા તો ભીડ તમે જોઈ શકો છો, ચાલુ થઈ ગયું છે એટલા માટે. બીજું બધું બહારનું બીજા ગામનું પણ પબ્લિક બોલાવી છે એના માટે. જેવો મોડા થઈને આ જમવાનો ટાઈમ આવ્યો લેતા તું હોય શું યાર. અરે યાર તું હોય હાલા. હા બરાબર ધોવા મળે. ચાલ બેજો ભાવ ને 4 નો ફરક ખબર તો વાર
4 દિવસમાં તારું નહીં ખુશ થઈ જવાનું એમ કહું મિલ લે ચાલે આખો દિવસ કાઢીને મંદિરે જ અને મંદિરે જ જમવા બેસી ગયા છે અજયભાઈ રોહિતભાઈ જેના ઘેના ઘોઘરા વાળા તો આખો દિવસ જમ્યા પણ મજા ના એટલી બધી એટલે આજે શાંતિથી આખા દિવસનું હાટો વાર લેશું ઓછું ખાજો હો. આ જમવાના ટાઈમે જ આવ્યું હતું નમસ્કાર ઓમ પેલો શ્લોક બોલ પછી જમ અહીં ગાડી બનાવતેલા એ આટલો બધો બનાવે શું કરો તા પણ પૈસા ખર્ચીને બોલે મારી જાય તમારું ચાલુ થઈ ગયું તમારું ચાલુ થઈ ગયું આ કોનો ફોન હેલો ગાઈસ હરીશ જમી લીધું પાડવા હારું હેરાન કરે ફાઇનલી ભજનવાળા આવી ગયા છે જે નગારી વાળું મંગાવ્યું હતું આજે આ વખતે કંઈક નવું કરીએ છીએ એટલા માટે બોલાયા હતા હમણાં માટે એટલે મતલબ કે આજે કંઈક પહેલી વાર જ અમારા ગામમાં નગારી વાળું ભજન આવે છે આમ તો ને પાઠ વગેરે જે રાખેલું હોય છે એ જ રાખીએ છીએ પાઠ વાક્ષણ વગેરે બોલાય છે પણ આ વખતે કંઈક નગરિયાવાળા બોલાયા છે તમે જોઈ શકો છો નગારા લઈ લઈને આવી ગયા છે બહુ દૂરના નથી અહીં નજીકના જ છે અને એમાં જે બધા ભાઈબંધ છે બધા ઓળખે છે મને એમાં ઘણા બધા ઓળખે છે તો થોડો ઘણો ડેમો બતાવીશ કેવું છે બાકી તો આખા બ્લોગ જોવામાં તમને મજા આવી હશે नहीं सोचिए मत सब्सक्राइब कीजिए